રાજકોટમાં મનપાના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું। ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે। 50 બૂથ પર 55,820 મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરશે। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું, પરંતુ તેણે ફોર્મ પાછું ખેંચીને કેસરીઓ ધારણ કરી લીધા। આ બેઠક પર ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે। જો કે કોંગ્રેસ અપક્ષ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। લોકશાहीનો પર્વ છે અને હક છે। લોક મતદાન કર્યું અને જે પેટા ચૂંટણી લડું છું તો પ્રથમ પહેલાં મારું મતદાન થવું જોઈએ। પછી મતદારો બધાય કાયમી જાગે જ છે। મારા વોર્ડના મતદારો કાયમી મારા ભેરા ગયા છે અને કાયમી ભેરા રહેવાના છે। કાયમી પેમ આપ્યો 2010માં 2015માં, એવો જ પેમ આજ આપવાના છે। ને વિસ્તારના લોકો 100% મારી સાથે છે અને આજની આ પેટા ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે। એક મહિના દિવસ માટે જ ઓસ્ટ્રેલિયાથી આવી છું। આજે 4 વર્ષથી ઓસ્ટ્રેલિયા છું અને સ્પેશિયલી મને રસ છે કે હું મતદાન કરું। એક જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિની ફરજ છે કે મતદાન કરે અને આ ખાસ કરીને આ વોર્ડના જે નેતા છે એ ભવિષ્યમાં સારામાં સારું કાર્ય કરે એવી એક નાગરિક તરીકે, સર્વ નાગરિક તરીકે હું એના વતી કહું છું કે આ વોર્ડની પ્રગતિ કરે અને જે કંઈ વિકાસમાં ત્રુટિ હોય છે એ ત્રુટિ પૂર્ણ કરે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે રક્ષિત પંડ્યા મારી સાથે જોડાયા છે। રક્ષિત, સૌથી મોટી વાત આ ચૂંટણી સૂચક એટલા માટે માની શકાય કે ભાજપ અને સામે અપક્ષ છે। બહુ ઓછો એવો આ રીતે જોવા મળતું હોય છે કે ચૂંટણીમાં કોંગ્રેસમાંથી કોઈ ના હોય। આ વખતે પક્ષપલટો થતા ભાજપ અને અપક્ષ આમને સામને છે। ચોક્કસથી જુહી, જે પ્રકારે આ રાજકોટ વોર્ડ નંબર 13ની જે પેટા ચૂંટણી છે તેમની અંદર કોંગ્રેસના કોઈ ઉમેદવાર નથી, કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા કે જેઓએ ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ હતો તે દિવસે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું ને ત્યારબાદ તેઓ છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કર્યો હતો। એટલે કે કહી શકાય કે કોંગ્રેસ પાસે આ વખતે છે તે ઉમેદવાર નથી ને આ રાજકોટની જે પેટા ચૂંટણી છે તેની અંદર ભાજપ વર્સિસ અપક્ષની છે તે જે લડાઈ છે તે જોવા મળી રહી છે અને તેમાં પણ અપક્ષના જે ઉમેદવાર છે સંજયસિંહ વાઘેલા, તેઓ પણ ભાજપના જ મહામંત્રી હતા, પરંતુ તેમને અપક્ષ દ્વારા ટિકિટ ન અપાતા તેઓ છે તે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને આજે પણ 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। ધીરે ધીરે મતદારો છે તે આ વિસ્તારના તેઓ પણ મતદાન કરવા આવી રહ્યા છે। મતદારો છે તે અનેક આશા અને અપેક્ષા રાખીને મતદાન કરી રહ્યા છે। આ વિસ્તારના વિકાસ માટે છે તે મતદારો છે તે મતદાન કરી રહ્યા છે અને આવનાર જે ઉમેદવાર છે તેમની પાસે અપેક્ષા છે તે રાખી રહ્યા છે। સફાઈની વાત હોય, પ્રદૂષણની વાત હોય કે પછી રોડ રસ્તાની વાત હોય, આ તમામ મતદારો છે તે વાતોને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે। ધીમે ધીમે મતદાન કરવા લોકો આવી રહ્યા છે। આ વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ અત્યારે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। ગોવિંદભાઈ, તમારા વિસ્તારની અંદર આ પેટા ચૂંટણી આવી છે, કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી અને ભાજપ વર્સિસ અપક્ષની આ લડાઈ છે, શું કહેશો કે પ્રકારનો આખો માહોલ જોવા મળી રહ્યો છે? એક વખત આ વોર્ડ નંબર 7 જૂનો એ કોંગ્રેસનો ગઢ ગણાતો અને અમે અમારી ડિપોઝિટ ગુમાવતા એવો આ વિસ્તાર હતો, પણ કોંગ્રેસના શાસનમાં એક કોર્પોરેટરનું ચાલુ સત્ર દરમિયાન અવસાન થયું। પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણીમાં સૌથી પહેલાં અમે રતિભાઈ બોરીચા આ વિસ્તારમાંથી પેટા ચૂંટણીમાં જીતાડ્યા અને જીતાડ્યા પછી એ માણસે એટલું કામ કર્યું કે ભૂતકાળના કોંગ્રેસના શાસનના બધા જ લોકોને ભૂલીને ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધી આ હોડ એ ભાજપનો ગઢ રહ્યો છે। ગત વર્ષે થોડીક ઉમેદવારની ગરબડોના કારણે ગત સીટ આપણે હાર્યા હતા અને એક સીટ આપણે જીતા હતા, 3 સીટ કોંગ્રેસને અહીં મળી છે। પણ કોંગ્રેસનું આ વિસ્તારની અંદર કશું જ નથી। ભારતીય જનતા પાર્ટીને જે વિકાસ કર્યો છે, વિકાસના આધારે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે। કોર્પોરેશનમાં હાર્યા પછી વિધાનસભાની ચૂંટણી આવી, એમાં 11,000 કરતાં વધારે લીડ, સૌથી વધારે લીડ આ વોર્ડમાં મને મળી છે અને એ જ આ વિસ્તાર છે કે જ્યાં ભૂતકાળમાં વિકાસ નહોતો ને આજે વિકાસથી વંચિત એક પણ શેરી નથી। પાણી, રસ્તા, લાઇટ, ગટર, સફાઈ તમામ ક્ષેત્રે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસને કામ કર્યા છે અને એના આધારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ફરીથી ખૂબ ઝાઝા મતથી આ ચૂંટણી જીતશે।
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ આપણી સાથે છે. પુષ્કરભાઈ, જે પ્રકારે આ વિસ્તારની જનતા છે તે સફાઈની માંગ કરી રહી છે અને ક્યાંક આ વિસ્તારમાં આવતા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આગળ પ્રદૂષણની પણ ક્યાંક ફરિયાદ જોવા મળી રહી છે. આ સમસ્યા હલ કરવા માટે ભાજપના જે આગેવાન છે અને જે તેમ આખું કોર્પોરેશન છે કેટલું કટિબદ્ધ છે? સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે રાજકોટ મહાનગરમાં હોય ત્યારે આ એક જ વોર્ડ નહીં, સમગ્ર રાજકોટમાં ખૂબ મોટા વિકાસના કામો થાય છે. એમાં સફાઈની બાબત હોય કે રોડ રસ્તા, ગટર, લાઇટ, પાણી, દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ખૂબ સારી રીતે કામગીરી કરી છે. અને આ વોર્ડમાં પણ ભૂતકાળમાં ખૂબ સારા કામો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે અને એના આધારે જ અમે આજે નીતિનભાઈ રામાણીને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોના આધારે લોકો ખૂબ સારા મતથી ચૂંટી કાઢશે એનો મને વિશ્વાસ છે. પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા છે. ભીખાભાઈ, તમને આ વિસ્તારની જવાબદારી સોંપાતી પેટા ચૂંટણી છે, અત્યારે મતદાન શરૂ થઈ ગયું છે, કયા પ્રકારનો માહોલ તમને જોવા મળી રહ્યો છે? નીતિનભાઈ રામાણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી. કોંગ્રેસ મુખ આ વોર્ડ છે અત્યારે અને લોકોમાં ઉત્સાહ છે નીતિનભાઈને જીતાડવાના અને લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. નીતિનભાઈ સિવાયના 5 ઉમેદવારની ડિપોઝિટ પણ નહીં બચે એવી સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની છે. ચોક્કસથી જીત જે પ્રકારે જોવા જઈએ તો ભાજપની છે તે જીત થવાનો દાવો છે અને વિશ્વાસ છે તે અહીં આગળ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભાજપ વર્સિસ અપક્ષની આ જે લડાઈ છે તેનું પરિણામ છે તે 29 તારીખના આવવાનું છે. 29 તારીખના રોજ સવારે છે તે જે દક્ષિણ મામલતદાર કચેરી છે તે આગળ મત ગણતરી છે તે થવાની છે અને ત્યારબાદ કહી શકાય કે લગભગ 11 થી 12 વાગ્યા સુધીમાં છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે ને ચોક્કસથી એવું કહી શકાય કે ભાજપ વર્સિસ અપક્ષની લડાઈ છે તેમાં પણ અપક્ષના ઉમેદવાર છે તે પણ ક્યાંક ભાજપના મહામંત્રી હતા. એટલે કે ચોક્કસથી આ પ્રકારે કોર્પોરેશનની અંદર ભાજપને વધુ એક બેઠક મળે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જીજુ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રક્ષિત. તો જે રીતે ભાજપ અને અપક્ષ વચ્ચેની આ લડાઈ છે, 50 બૂથ પર 55,820 મતદારો મતદાન કરશે. આ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. 5 વાગ્યા સુધી આ મતદાન ચાલશે.